અંબાજીમાં ભાદરવી મહાકુંભ વચ્ચે મેઘરાજાની પધરામણી ભારે વરસાદને પગલે અંબાજી પોલીસ સ્ટેશન આગળ પાણી ભરાયા. ભાદરવી પૂનમના સ્ટોલમાં ભરાવાથી નુકસાન. અરવલ્લી મોડાસા શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદ. જીવનપુર, ઇસરોલ, ભિલોડા તાલુકામાં વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. દાહોદના ફતેપુરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. દાહોદ શહેરમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો. ઝાલોદ, દેવગઢ બારિયા, સંજેલીમાં પણ વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી. રાજ્યમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ. સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર રાજ્યમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે. બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય. 4 થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ. સરદાર સરોવર ડેમની સપાટી 135.38 મીટરે પહોંચી. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. ઇન્દિરા સાગર ડેમમાંથી 2.21 લાખ ક્યુસેક પાણી છોડાયું. સોમવારથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર. 8 સપ્ટેમ્બરથી 3 દિવસનું ચોમાસું સત્ર મળશે. સત્રમાં અલગ અલગ 5 સુધારા વિધેયક રજૂ થશે. વિધાનસભાના ચોમાસું સત્રમાં ગુજરાત જનવિશ્વાસ જીએસટી સુધારા વિધેયક, ગુજરાત વૈધક વ્યવસાયી સુધારા વિધેયક અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ સુધારા વિધેયક રજૂ થશે. કેબિનેટ બેઠક બાદ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, વિધાનસભામાં વિજય રૂપાણીનો શોક પ્રસ્તાવ રજૂ થશે. શોક પ્રસ્તાવ બાદ વિધાનસભાનું કામકાજ મુલતવી રહેશે. 8 સપ્ટેમ્બરે શોક પ્રસ્તાવ, 9 અને 10મીએ અન્ય કામ થશે. મંત્રી બચુ ખાબડ વધુ એક વખત કેબિનેટમાં ગેરહાજર. પુત્રો પર ભ્રષ્ટાચારના આરોપ બાદ મંત્રી બચુ ખાબડની કેબિનેટ બેઠકમાં સતત 18મી વખત ગેરહાજરી. 30 એપ્રિલથી 3 સપ્ટેમ્બર સુધીની કેબિનેટમાં બચુ ખાબડ ગેરહાજર રહ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 અને 14 સપ્ટેમ્બરે ગુજરાત આવશે. ગાંધીનગરમાં હિન્દી દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ગૃહમંત્રી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. જૂનાગઢમાં ઇકો ઝોનને લઈ અગ્ર સચિવ સંજીવ કુમારે એમએલએ ગોપાલ ઇટાલિયાને પત્ર લખ્યો. પત્રમાં ઇકો ઝોનને નાબૂદ કરવાની રજૂઆત કરી. ઇટાલિયાની રજૂઆત વન વિભાગના અગ્ર સચિવને મોકલાઈ. સુરેન્દ્રનગરના ચોટીલામાં આપ ખેડૂત મહાસંમેલન યોજશે. 7 સપ્ટેમ્બરે ખેડૂત મહાસંમેલનમાં અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહેશે. કપાસથી ડ્યુટી હટાવવાનો નિર્ણય પરત ન ખેંચાય તો ગાંધીનગરમાં ધરણા કરશે. જામનગરમાં ડાયરામાં સાંસદ પૂનમ માડમ પર નોટોનો વરસાદ. કાલાવડમાં સાંસદ પૂનમ માડમ પર ડોલર, પાઉન્ડ, રૂપિયા, સોના, ચાંદીની નોટોનો વરસાદ કરાયો. રણુજાના મેળામાં લોક ડાયરામાં નોટોનો વરસાદ થયો. મંત્રી ભાનુબેન બાબરિયાએ રાજ્યની 233 આંગણવાડીના લોકાર્પણ ખાતમુહૂર્તને અંજામ આપ્યો. ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં તેઓ જોડાયા. 20.23 કરોડના ખર્ચે 99 નવી આંગણવાડી તૈયાર થઈ છે. રાજકોટવાસીઓને હેલ્મેટમાંથી મુક્તિ આપવાને લઈ પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. શહેરી વિસ્તારમાં વાહન ચાલકોને હેલ્મેટથી મુક્તિ આપવાની માંગ કરી. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 50 ક્યુઆરટી બાઇકનું ફ્લેગ ઓફ કરાયું. પોલીસ કર્મચારીઓ માટે 50 બાઇકનું લોકાર્પણ. પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમમાં નવા વાહનોનો સમાવેશ. ભાદરવી મહાકુંભે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર. ત્રીજે દિવસે 7.20 લાખ ભક્તો અંબાજી પહોંચ્યા. ત્રીજા દિવસમાં 14.99 લાખ ભક્તોએ દર્શન કર્યા. ત્રીજા દિવસે એસટી બસમાં 89,000 લોકોએ મુસાફરી કરી.
ખેરાલુના માર્ગો પર અંબાજી જતા પદયાત્રીઓનો ધસારો. રાજકોટનો પદયાત્રી સંઘ મહેસાણાના ખેરાલુ પહોંચ્યો. જય અંબેના નાદથી અંબાજી જવાના માર્ગો ગુંજી ઉઠ્યા. વડોદરામાં ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકવાના 4 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલાયા. સલીમ, સિંધી, સમીર શેખ, અન્નસ કુરેશી, જુનેદને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. અત્યાર સુધી કુલ 10 આરોપીની ધરપકડ કરાઈ. આણંદના અંકલાવના નવાખલની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી લાશ નદીમાં ફેંકાઈ. આરોપી અજય પઢિયારને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું. જામનગરના પોલીસમાં બાતમી આપતો હોવાની શંકાથી દળિયા ગામમાં યુવક પર હુમલો કરાયો. મહિલા સહિત 5 શખ્સોએ યુવક પર હુમલો કર્યો. ઘરમાં ઘૂસી લાકડી અને કુહાડી વડે હુમલો કર્યો. રાજકોટના જસદણમાં અપહરણ હત્યા કેસમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. લાલજી મકવાણાની અપહરણ બાદ હત્યા થઈ હતી. કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. જૂનાગઢમાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં મારામારી મુદ્દે સ્કૂલ સંચાલકોએ જવાબદારીથી હાથ ખંખેર્યા. ઘટનાને લઈ શાળા સંચાલક જીપી કાઠીએ કહ્યું, હોસ્ટેલ 1 વર્ષથી ભાડે ચલાવવા આપી છે. સુરતમાં ગણપતિ પંડાલમાં ચોરી કરનાર 2 આરોપીઓની ધરપકડ. સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પડાયા. મહિદરપુરા ગણપતિ પંડાલમાં ચોરી કરી હતી. ચોરીનો મુદ્દામાલ જપ્ત કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં દારૂબંધીના કાયદાના પોલીસે જ લીરે લીરા ઉડાવ્યા. નશામાં ધૂત પોલીસકર્મીએ આખી સોસાયટી માથે લેતા તમાશો કર્યો. પોતાની કારમાંથી ઉતરીને લોકોને અપશબ્દો કહ્યા.